દવા લઈને આવ્યા? કોને ફોન કરે? ફોન નહીં કર્યો. તાને આ ગોળીઓનો ફોટો પાડ્યો. કી ગોળીઓનો? આ જ્યાંથી લાયા ને ચમ કે ફેરી ચોથીમાં કાઢ્યા વચ્ચી જે ઓછા પાવાની ગોળીઓ આવે ને તમને કદી મટના એવું? તમારા મનમાં ઓછા પૈસા અમારા લીધા. આજે ગોળીઓના 5 દાડા ગોળીઓના 400 રૂપિયા લીધા. કોને? પૈસા શું આટલા બધા લીધા લે? 4-5 વખત જઈ કેટલા 400 સાડા 300 400 લેવા દે. ત્યાં જો હેડ્યો અર્જુન. તાર ઘેર ચા પીવા જો ઉતાર લુગડો. હા 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 લુગડો ઈમો તો હું. જય માતાજી મિત્રો. તો જો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો આજે અમાર માજી ગયો તો પ્રવાસમાં. એ જો અમારા ભણોભાઈ મેળવા આવ્યા માજીને. એ કેવું રહ્યું બોલો? મજા 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 મજા. પ્રવાસ પર બધા હોય ના ના ઠંડી પડે એટલે ઠંડીમાં લગી જવાય નહીં. એવું ખરું ખરું. ભોણાભાઈ ના રૂપિયા વધારે એટલી ગરમી જ હા એ ગરમી કરી કે ખરું ખરું. નોકરી જવાનું છે ઓહો. કાલ રજા હતી? ના કાલે જોતો જઈને આવ્યો તો લેવા હમ, રાજી. બરોબર. તો જો વહેલી સવારે ચા પાણી ભણાભાઈ માટે. લો તમે બેહો અમે જઈએ છીએ તમ. હા શું હું પણ આયા નહીં. જડો આપણે ચેતમ મોડું થાય. હા પી લે હળો ચા તમે. એ પી જઈએ વિસનગર. હાલો કેટલી તો વહેલી સવારે આવી જા ખેતરે પણ ઉતાવળમાં શેટર પહેરવાનું ભૂલી જા એટલે આ તો બાઇકમાં ઠરી ગયા. જબરદસ્ત ઠંડી હતી. અને જો અત્યારે આજે વાઢવાનો અમાર દાંતેડ જો પડ્યો વાપર્યો. ઓ દાંતેડો એ પડ્યો તો લે આપણે વાઢવાનું નેપિયર ઘાસ અને એ વાટશી લસકો. તો ઝડપથી વાઢવાનું ચાલુ કરીએ. લાવ દાંતેડો હેડો. ઠાર ઓછો નહીં પડે? હા આ ઠાર નહીં. આજ વાદળો હતો ને એટલે જો ઠાર બિલકુલ નહીં. આ કોને લસકો મેલ્યો તા કાલનો નો? હા એવું શું અંદાજ તેવું લાવ હું પેલું વાટવા દઉં. જો આજે તો સુરત દાદા દેખાતા નહીં. વાદળોમાં ઘેરાઈ ગયા અને નેપિયર ઘાસ કટિંગ કરવાનું તો જલ્દી વાટી દઈએ ફટાફટ. કારણ કે જો આ બાજુ નેનું નેનું હોય આ થોડું હાડું હોય એટલું વાટી નાખીએ 2-4 પાથરા આપણે કોમ થઈ જાય. એમને લસકો વાટવા મળશે ને મારે વાટવાનું નેપિયર ઘાસ. દહડો ફટાફટ કાપી નાખીએ નેપિયર ઘાસ.
તો ઘાસનો ભારો થઈ ગયો. અમે લસકાનો થાય એટલે લઈને હેડવાનું બાઇકમાં. ના એ વાત ખરી તમારી. લેમ્બો હતી કાઢું ફટાફટ એટલે કોમો હરો. હા હા વાહ કેટલા આવ્યું અન્નપૂર્ણા મોતીપુરા કેટલા આવ્યું મોદીપુરા કેટલા આવ્યું વળી હું કોઈ હિન્દુમાં વાત તમારી સાચી. આપણે ખેતી કરતા હોય એટલે ખેતીમાં જો લસકોય વાઢવો પડે રાતી ભૂંડો ને વાહોય આવવું પડે ને બધું કરવું પડે. શું કરો ખેતી કરો એટલે બધું આવી ગયું એમાં. નવરાઈ હોય એટલે ચારે વાઢીએ જો લસકો હાલ વાઢવાનું ચાલુ જ છે બરાબર. આપણે ઢોર ઢોખર રાખીએ એટલે એને ખાવા માટે જુઓ. અને અત્યારે ચલો પાછો શિયાળો એટલે શિયાળામાં આપણે ઘેર મેથી ગુણ કચરિયું બધું ઉઠલાવતા હોય અને ઈવન ના જો બચારો. હા તાણ પછી આપણે કંઈ ગુણ બધો મોય લવિંગ ને હૂંટ ને તજ ને ગંઠોળો ને બધું નોસી નસલ બનાવો ભાઈ. એ મીહોને શિયાળાનું બંધન જોગ બેસ્યો ને કંજરું હાટેરું ને એવું. કંજરું હાટેલું વાત તારી સાચી હો ભાઈ. એ તો જેવું હોય એવું ખવડાવવાનું હોય. હા ઇન્દુબા જેવું હોય એવું ખવડાવવાનું હોય. આપણે થોડું કીધું હતું કે ભાઈ તું લસકામ કંજરું ઊંઘજે ભાઈ. આ તો પહેલો વાટ પછી કંજરું ના ઉગો આટલા વાટ પછી જતું રહે પછી લસકો એકલો થાય અસલ. હા હા પણ આ થાન નહીં એટલે સારું. ઓમનામ પાડી વાટી જ નાખો. પાડી વાટી નાખો. હું વાત કરું તું ગદ્દી આ તો જો મંડ્યા એટલે હું હાલ લ્યા જો આમ હાથ જો 180 ની ઝડપ હેડ દાંતેડું. હું નેનો હતો ને એટલેથી લસકો વાટું. આ પૈણો ને એટલે જ બધું આવે બધું. એ જો નેચર લસકાનો બોરો અને ઉપર ઘાસનું પૂડેટું. અમે કૂટર ખેંચક નહીં ખેંચતું. લેળો તો લઈને હેડ દે જાય જો ગણ્યું સારું કરજો પળ ના થારું. એવી દુનિયા દગાબાજી રે વિશ્વા કોનો કરીએ. એવી કાયા ને માયાની વાતો રે મારો વાલો જાણા. ખાવી ચાર ખાવી ને હાલ નોખી દિયડો તા. લસકો ને કંજરું હોય ને એટલે ઓછું ખવાય પણ તો જો અત્યારે હાલ લીલું ઓછું મળે ને એટલે ખાઈ જાય બેસ્યો. બાકી કન્ટિન્યુ લીલું મળતું હોય તો આર્યો નાખો કારણ કે અમે કંજરું વધારે એટલે એમને ભાવે નહીં. પણ અત્યારે હાલ જો કે પહેલાં વહેલો વાટ એટલે ખાઈ જાય. ચાર નાખી દીધી તો અમે થોડા પૂરા કટિંગ કરી દઈએ એટલે લસકો ખાઈ રહે ને પછી પૂરા નાખી અને પછી ઘે એટલે હવે જલ્દી પૂરા કાપી દઈએ. જેટલું કહો પણ બાઈક જેટલું વજન થાય ના હારવામાં એટલે ગમે તેમ છે. વાંધાથી મરચો આ શાકભાજી હળી ડેમો જોઈએ આપણો. તો નવું સ્પેશિયલ શાકભાજી હળવા એરંડા હળવા એવું મશીન લાયા. આ હાનું મશીન આ રહ્યું કઈ લાયા હતા? હા તો કેવું રિઝલ્ટ થાય જોઈએ આપણો મશીનનું.
હરી તો મસ્ત એ બધું વરાય. જેમ આપણો પાવડા હારી ગોત કર્યો હોય ને એવું તો નેનું મોટું જેવું કરવું એવું થાય પાછું. આ ટોમેટી ઓ એ ટોમેટી આરી એ પેલી કુબી ફુલાવર 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 હનમાં કુબી પણ આપણે ગોદ કરીએ એનાથી ગોદ સારો થયો. હવે હા? જે એટલે લઈ જવું એટલે જાય. આરી મરચી આ મરચી નો આંબા ઓબા તો કશા જતા રે. ભૂંડાઈ ભાજીનો છે ને પેલી ડેટોલ રીંગણની પેલો પાલકની પેલો પાલક મેથીનું ધોણા પેલી શેરડી જો જોઈ ને પેલી શેલડી હવામી રહી જો ના પણ આ મશીન જ જો હો ભાઈ બહુ મસ્ત ગોત કર્યો. શાકભાજી ગાડી વાપવાનું હોય ને તો થોડી વાર મજા આવે. હવે ગમે તેમ લઈને ફરો. શાકભાજી તમાકુ હા તમાકુમાં ચાલે. શું કેવું? હરીશથી માથે જીતની બે દાડા બધું નવરું નતા કરી. તમાકુમાં ગોત થાય એનાથી. તમાકુ આનાથી જ હરી હતી ને આનાથી હરી હતી પણ એ થોડા ખોટ હતા ને એટલે થોડું ના બે ના હળવું પડે. બે ના હળો ને તમે તો રિઝલ્ટ સારું મળે. શું કેવું? ના પણ બહુ મસ્ત મશીન કોમ આલે લવાય હો આ મશીન માપનું એક બળદનું કોમ કરો હે. તો આ એરંડોમાં મારે પરમ દિવસ રાત્રે પોણી હતું ને મેં લાઈવ કરી જ હતું. તો જો અમારા પહાડ એરંડા બહુ મસ્ત એવા એરંડા થયા. પાયા પછી જોવા નતા આવ્યા તે સ્પેશિયલ જોવા માટે આવ્યા. માળો એ હારી આવી જો આપણે રોજ સવારે 4 ભેંસો નાખી અને બધા ખેતરે ઓટો મારવાનો. જે ખેતરમાં હું જોવો હું ના જોવો એ આપણો ખેતરમાં જઈએ તો જ આપણને ખબર પડે. કારણ કે આપણે ખેતી કરતા હોય એટલે ખેતરનો તો આપણે રોજ અનુભવ કરવો પડે. કોઈ ભૂંડોય ગોદ્યું હોય હા ના બીજું ત્રીજું તો જો અમે આ ખેતરે આવ્યા છીએ એરંડાના. જો કે પ્રમ દિવસ રાત્રે પાણી હતું બહુ મસ્ત એરંડા થયા. તો આજ હોજ યુરિયા ખાતર નાખી દઈએ કારણ કે વરાપ થઈ જાય કમ્પ્લીટ. આ બાજુ અજમો અમારો કારણ કે આ તો હમણાં જ આવ્યો હો. એટલું જ જોવો. અરે વધારે જો ખમણ તો ના આટલું શું થાય ના એટલું લાવ કોઈ ખાનાર નહીં શું કરવા બીજું હો ઢોકળા અત્યારે બધા પતી ગયો હા ઢોકળો પટાઈ ના આવો. 500 ના ગ્રાહક પહેલા નતા લેતા અત્યારે લે એટલે 500 લઈ ગયા મારે. તમે જે અમાર ખાવાનું એ તમે પટાઈ ના આવો અને લાવડો કાઢજો લેતા આવો થાળી લાવો. ખમણ તો આપજો 500 તેમ તારે ના 500 નું કરવું. હા ડબ્બો જ મિલતા તો એમ કરો. આખો એટલે ઉચેલ મોટો તમારે વેચવું મોટો. શું કેવું? ના ના હું તો ચો ના પાડું બધું તારી એ તાર થાળી લેતો હે હોય 50 રૂપિયાનું લેવાનું હોય. નહીં ના ના ખમણ તો પૂરું છે ખમણ ખોટું નહીં. ગોપાલભાઈને ખમણ આવ્યું ને પછી મેં કીધું હવે જલેબી ચાલતી હશે જલેબી લીધા વગર તે લઈ કે હા તારે હાલ દેવાનો ને પતી જાય. 20 રૂપિયાનું આલો ખમણ 15 રૂપિયાની જલેબી આલજો. જો તમારે હવે ત્યાંની જલેબી લેવી જ પડશે ને હા એટલે ઘર પણ પકડાય ને અંગાથી એ હંગાત સારું દાણે તમે તારે ગમે એમ હા નહીં. વાંકણ આદિત્ય ને નીતિન હમણાં નીતિન એ નહીં નંબર બોલો. એ રહી જ નંબર હા એ રહી છે મારો નંબર ચિયો પણ 97 250 68 હા આ નંબર ઉપર તમારે ફોન કરવાનો લગનમાં તો હોમ તો છે ને અસર બોલો હરખું. હા તાર પણ તમારો નંબર આટલો હો 97 250 68 28. હા હા